પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 28મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 26મો રવિવાર છે. આ સંદેશ સાંભળીને તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 16મો અધ્યાય 19થી 31મી કલમ સુધી. શ્રીમંતોનો ધર્મ. એક શ્રીમંત હતો. તે મખમલના વસ્ત્રો અને ઝીણામાં ઝીણી મલમલ પહેરતો અને રોજ ભારે દબદબાથી જાફત ઉડાવતો. તેના આંગણમાં લાઝરુસ નામે એક ગરીબ માણસ પડી રહ્યો હતો. તેને આખે શરીર ઘારા પડેલા હતા. એ શ્રીમંતના ભાણામાંથી પડેલી એઠવાડેથી પેટ ભરવા તે તલસતો હતો. કૂતરા સુદ્ધા આવીને તેના ઘારા ચાટી જતા હતા. હવે બન્યું એવું કે ગરીબ માણસ મરી ગયો અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા. પેલો શ્રીમંત પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો. અને ઊંચું જોયું તો તેણે દૂર અબ્રાહમ અને તેમની પાસે લાઝરુસને જોયો. તે મોટેથી બોલી ઉઠ્યો, પિતા અબ્રાહમ, મારા ઉપર દયા કરો અને લાઝરુસને મોકલો કે પોતાની આંગળીનું ઠેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠારે, કારણ હું અહીં જ્વાળામાં રીભાવી રહ્યો છું. પણ અબ્રાહમે કહ્યું, બેટા, જીવનમાં તને સુખ અને સુખ જ મળ્યા હતા, પણ લાઝરુસને દુઃખ અને દુઃખ જ મળ્યા હતા. તે તું યાદ કર. હવે અહીં તેને સાંત્વન મળે છે અને તું રીભાય છે. અબ્રાહમ વધુમાં જવાબ આપ્યો, અને જો તારા ભાઈઓ મોશેનું અને પૈગંબરોનું નહીં સાંભળતા હોય, તો મૃત્યુ પામેલામાંથી કોઈ સજીવન થાય તો એ તેઓ સમજવાના નથી. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્તમાં ભાઈ તબેનો, સુભાષિતોના ગ્રંથમાં 21મો અધ્યાયમાં 13મી કલમ, જે ગરીબનો પોકાર સાંભળતો નથી, તેનો પોકાર પણ કોઈ સાંભળશે નહીં. ક્રિસ્તમાં ભાઈ તબેનો, આલ્બર્ટ સ્વિટ્ઝર બહુ પ્રખ્યાત શિક્ષક છે, મ્યુઝિશિયન છે, મિશનરી છે, ડૉક્ટર છે. 1950માં એમનો પુરસ્કાર મળ્યો અને 1952માં એમને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યા હતા. જ્યારે 43 વર્ષના હતા, તેમણે જર્મની છોડી આફ્રિકામાં જે અંધારા જે જગ્યામાં છે એવા લોકોની સેવામાં માટે ગયા. 47 વર્ષ ત્યાં ને ત્યાં જ રહ્યા, એ આફ્રિકન ગરીબ લોકોની સેવામાં. જ્યારે એમને પુરસ્કાર મળ્યો તે લેવા માટે શિકાગો ગયા, ત્યારે ટ્રેનમાંથી નીચે ઉતર્યા, ત્યારે એમને મળવા માટે એટલા બધા પત્રકારો. જ્યારે ટ્રેનમાંથી ઉતર્યા, પત્રકાર જોઈને એમ કીધું, 1 મિનિટ. એટલે બધાને ઊભા રાખ્યા, કીધું આગળ ગયા. પત્રકારોને બધે નવાઈ લાગી અને ત્યાં આગળ જઈને એક બ્લેક વુમન જે ટ્રેનમાં ચડવા માટે કોશિશ કરતા હતા, ચડી શક્યા નહીં, એટલી તકલીફ. એટલે એમને મદદ કરી, ટ્રેનમાં બેસવા માટે મદદ કરીને પાછા આવ્યા અને કહ્યું, હવે હું તમારા સવાલ માટે જવાબ આપવા તૈયાર છું. ઘણા બધા લેખકો કહ્યું હતું કે અમે તો ઘણું બધું લખ્યું છે, પણ જીવનનો એક સંદેશ મળ્યો, બોધ, સારામાં સારો બોધ જીવનમાં મળ્યા હોય, આ માણસનો છે. આ મહાન માણસ, એક ગરીબ, એક બ્લેક, એક આફ્રિકન સ્ત્રીનો મદદ કરીને આવે છે ઘરને, એટલા માટે એમને મહત્ત્વ આપ્યું હતી. ક્રિસ્તમાં ભાઈએ તબેનો, ઉત્પત્તિના ગ્રંથમાં 4 અધ્યાયમાં 9મી કલમમાં કૈન કહે છે, હું કંઈ મારા ભાઈનો રખેવાળ થોડો છું? એનો જવાબ એ આજનો શુભ સંદેશ છે. ક્રિસ્તમાં ભાઈએ તબેનો, લાઝરુસ ગરીબ માણસનું નામ લખેલું છે, પૈસાદાર માણસનું નથી. લાઝરુસ એટલે એનું નામ, એનો અર્થ ઈશ્વર ઉપર આધાર રાખનાર. ઈશ્વર જ એને આધાર છે, બીજું કશું છે નહીં. એ લાઝરુસ સાથે સાથે અમુક બેકગ્રાઉન્ડ પણ એ આપણને આપે છે. કોઈ ચમત્કાર દ્વારા કોઈનો હૃદય પલટો થયો નહીં, જીવન પલટો થયો નહીં, પણ કોઈના
કાર્ય દ્વારા હૃદય પલટો થયો છે. ચમત્કાર આપણે જાણીએ છીએ. યોહાનના ગ્રંથમાં 11મો અધ્યાયમાં આપણે જોઈએ છે લાઝરસ પ્રભુ ઈસુના મિત્ર મરી ગયો. પ્રભુ ઈસુ એને ફરી જીવતા કરે છે. એ જોઈને લોકોમાં બિલકુલ હૃદય પડતો નહીં, લોકોમાં બિલકુલ વિશ્વાસ નહીં. હિન્દુ 11મો અધ્યાય તમે વાંચો આગળ, લાઝરસ સાથે ઈસુને પણ મારી નાખવા માટે તેઓ કોશિશ કરતા હતા. આજનો શુભ સંદેશમાં છેલ્લું વાક્ય એ છે, જે પૈસાદાર માણસ કહે છે, મારા 5 ભાઈઓ છે, તમે જઈને આ લાઝરસને મોકલો, તેવો હૃદય પલટો થશે. પણ જે ખરેખર પ્રભુ ઈસુ પોતે જે માણસ મરી ગયો હતો એને જીવતા કર્યો, એ જોઈને પણ લોકોમાં કશું પરિવર્તન આવ્યું નહીં. હા ક્રિસ્મહાલા ભાઈ તબેનો, ગરીબાઈનું જાત જાતનું કારણ હોઈ શકે છે. કદાચ એ લોકો આળસુ હોઈ શકે. ઘણા બધા એવા છે જે મહેનત કરવા તૈયાર નથી. ઘણા બધા એવા છે જે દારૂમાં ડૂબી ગયા હોય એવા લોકો છે. હજુ ઘણા એવા લોકો છે જે ગેમ્બલિંગ હોય કે જુગારોમાં એવી રીતે રહેતા હોય, અને સાથે સાથે સામાજિક અન્યાયના લીધે પણ એ લોકો ગરીબ થઈ રહે છે. એટલે આજના શુભ સંદેશમાં આપણે ખાસ નોંધવાનું છે, યાદ રાખવાનું છે, શ્રીમંત માણસ નરકમાં ગયો એ કશું ખોટું કર્યું એવું નહીં, કશું ખોટું કર્યું જ નહીં. તો પછી એ કેમ નરકમાં ગયો? જે સારું કામ કર્યું નથી એના લીધે એ નરકમાં ગયો. આપણું જીવન હંમેશા બીજાને કેન્દ્રમાં રાખીને જીવવાનું છે. પ્રભુ ઈસુ પોતે પૃથ્વી પર આવ્યા, માનવજાત માટે આવ્યા હતા. એટલે આજના આ શુભ સંદેશ એક અદ્ભુત સંદેશ આપે છે. આપણે એક વખત એક સારા માણસ એક ફાધર પાસે, સંત જેવા ફાધર પાસે ગયો અને પૂછ્યું, ફાધર, હું સ્વર્ગમાં જઈશ? ચોરી કરતો નહીં, જૂઠું બોલતો નહીં, જુગાર રમતો નહીં, વ્યભિચાર કરતો નહીં, કશું કરતો નહીં, પછી હું સ્વર્ગમાં જઈશ ને? તો ફાધરે કહ્યું, આ ખુરશી, આ ટેબલ સ્વર્ગમાં જાય તો પછી તું પણ સ્વર્ગમાં જઈ શકે. આ માણસ સમજ્યો નહીં, તમે શું કહો છો? મેં તો કશું ખોટું કરતો જ નહીં. એટલે એ જ કહું છું, આ ટેબલ, આ ખુરશી કશું ખોટું કરતું નહીં. એ લોકો સ્વર્ગમાં જઈ શકે. આ ટેબલ ખુરશી, સારા કામ જ્યારે ના કરીએ ત્યારે આપણે સ્વર્ગમાં નહીં જઈ શકીએ. ખ્રિસ્તવાળા ભાઈ તબેનું ખાસ કરીને યાદ રાખો, પ્રભુ ઈસુ પૈસાદાર લોકોના વિરોધમાં નથી. પ્રભુ ઈસુ ગરીબોના પક્ષમાં પણ નથી. પ્રભુ ઈસુના ઘણા બધા મિત્રો હતા જે પૈસાદાર હતા, પણ શ્રીમંત લોકોનો જે માણસાઈ વગરનું, માનવતા વગરનું જીવન છે, એના માટે પ્રભુ ઈસુ આ દૃષ્ટાંત દ્વારા આપણને એક અદ્ભુત પાઠ શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું, આ મનચિંતન તમે પોતે બીજા માટે ફોરવર્ડ કરો, તમે પોતે સબસ્ક્રાઈબ કરજો. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. ગોડ બ્લેસ યુ ઓલ. બોલો દિવ્ય દયાનો જય.